ચોમાસાના આગમન પહેલા ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરના વોર્ડ વાઇઝ અલગ અલગ વિસ્તારોમાં જેસીબીની મદદથી ગટરો સાફ કરવામાં આવી રહી છે અને બ્લોક ગટરો ખુલ્લી કરવામાં આવી રહી છે। રાજ્યમાં ચોમાસાની સિઝન શરૂ થવાને હવે થોડા દિવસની વાર છે, ત્યારે ચોમાસાના આગમન પહેલા ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં શહેરના વોર્ડ વાઇઝ અલગ અલગ વિસ્તારોમાં જેસીબીની મદદથી ગટરો સાફ કરવામાં આવી રહી છે અને બ્લોક ગટરો ખુલ્લી કરવામાં આવી છે, જેથી વરસાદ દરમિયાન પાણી ભરાય નહીં અને શહેરીજનો તેમજ વેપારીઓને તકલીફ ન પડે તે માટે ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। છેલ્લા 5 દિવસથી અને રાત દરમિયાન શહેરના હળવદ રોડ, ચોગાસર રોડ તેમજ રહેણાંકના અલગ અલગ વોર્ડના વિસ્તારોમાં રોજ સવારે ગટર સાફ કરવામાં આવી રહી છે, જ્યારે રાતે શહેરની મેઇન બજારોમાં ગટર સાફ કરવામાં આવી રહી છે। રાજાશાહી વખતની મેઇન અંડરગ્રાઉન્ડ ગટરો પણ સાફ કરવામાં આવનાર છે। ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તાર, વિવિધ વોર્ડોની અંદર 2 શિફ્ટની અંદર દિવસ અને રાત્રિ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીનું કામ ચાલુ છે, જેમાં વરસાદી કાંસ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ, રાજાશાહી વખતની ગટર જેવી જગ્યાઓ કામગીરી સફાઈ કરવાની કામગીરી હાલે ચાલુ છે। મુખ્યત્વે માર્કેટની અંદર જે પાણી ભરાવાની સમસ્યા રહે છે એમાંથી મુક્તિ મળશે। મારું નામ ઝાલા જયદીપસિંહ, સેનેટરી ઇન્સ્પેક્ટર ધ્રાંગધ્રા નગરપાલિકા। ધ્રાંગધ્રા નગરપાલિકાના પ્રમુખશ્રી તેમજ ચીફ ઓફિસરની સૂચનાથી ધ્રાંગધ્રા શહેરની અંદર પ્રી મોન્સૂનની કામગીરી ચાલુ કરવામાં આવી છે। દિવસ દરમિયાન વોર્ડની અંદર સફાઈ કરવામાં આવે છે, તેમજ રાત્રિ દરમિયાન રાજાશાહી વખતની ગટરની સફાઈ કરવામાં આવે છે, જેથી શહેરીજનોને, વેપારીજનોને ચોમાસા દરમિયાન કોઈ તકલીફ ના પડે તેવી ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, જે છેલ્લા 5 દિવસથી આ કામ ચાલુ છે। 1 થી 9 વોર્ડ છે ધ્રાંગધ્રાની અંદર। દરેક વોર્ડની અંદર દિવસ દરમિયાન પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવે છે અને રાત્રિ દરમિયાન શહેરની અંદર જે મેઇન રોડ છે ત્યાં રાજાશાહી વખતની ગટર છે તેની સફાઈ કરવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, ધ્રાંગધ્રા।